હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વિડિયો। આજે આપણે રાવણસી રાજુલાની વાડીએ ટ્રેક્ટર લઈને જવાનું છે। તો फाइनली मित्र अत्यारे રાજુલાની વાડીએ ट्रेक्टर લઈને પહોંચી ગયા છે। તો આપણું ટ્રેક્ટર છે ને આપણે આ ઘઉં કાઢવાના છે, એટલે ટ્રેક્ટર લઈને આવ્યા છે કેમ કે ઘઉં નીકળે એટલે લારીમાં ભરવાના હોય એટલા ઘઉં છે। તો કાંઈ વાંધો નહીં, હવે જો આગળ ઠેસર આવે પછી કાઢવાના છે ને અત્યારે વાળી છે પાણી, તો કેમ કે કામ તો ગમે કરવાનું ચાલુ રાખવું જ પડે। ને આપણી ડુંગળી છે, ડુંગળી હમણાં પાકી જશે ને આ ઘઉં કાઢીને લઈ જવાના છે ઘરે। કાંઈ વાંધો નહીં, ઠેસર આવે પછી આગળ કાઢી નાખી ને લારી ભરી લઈ, જોઈએ કેટલા થાય હવે। હાલો મિત્રો, ફાઇનલી આપણા ઘઉં ભેગા થઈ જશે। હવે બસ ઠેસરના વાટે છે, ઠેસર આવે એટલે કાઢી નાખવાનું છે। એટલે મિત્ર જેની આપણે વાટ હતી ઠેસર આવી ગયું છે, તો જાય છે આપણે ઘઉં કાઢવાના છે। હવે ચાલો આપણે હવે મોટર બંધ કરીને જઈ ઘઉં કાઢવા। મિત્ર આપણું બે કામ હાલે છે, અમે ઠેસર હાલે છે ને આપણે પાણી વાળી છીએ કેમ કે અત્યારે 5 ચારામાં જાય છે પાણી, તો અત્યારે નાખું જોવા આવ્યો છું। કંઈ વાંધો નહીં, નાખું મોડી નાખી જવાનું છે પાછું, અમે જવાનું છે ઘઉં કાઢવા કેમ કે બે કામ કરી એટલે ચારું મોડ વાવવું પડે, તો મસ્ત મજાનું કામ હાલે છે। કંઈ વાંધો નહીં, આગળ જવાનું છે, ચાલો ઘઉં કાઢવા પાછળ। સો મિત્ર, ઘઉં કાઢી એટલે કેવી હાલત થઈ, તો આવી રીતના થઈ જાય છે, આખા ભક્કોના ભરાઈ જાય છે। તો આવી રીતના છે, ઘઉં કાંઈનો નથી પાકતા। તો ફાઇનલી મિત્રો તો આપણે આ ઘઉં નીકળી ગયા છે ને અત્યારે અંધારું થઈ ગયું છે એટલે કંઈ હરખું બતાતું નથી। કાંઈ વાંધો નહીં, જો આ બધા આપણા ઘઉં જ છે કેમ કે અત્યારે ઠાકી દીધા છે, હવે જવાનું છે અને ઘરે લઈ। મિત્રો અત્યારે જાઉં છું ઘરે, હવે જો ટ્રેક્ટર લઈને જાઉં છું ને ઘઉં છે, બસ બધું કામ પૂરું થઈ ગયું ને મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 7, હવે જાઉં છું ઘરે, કેટલા વાગે પગું જોઈએ હવે।